નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 7 સપ્ટેમ્બર 2025 અને રવિવારના દિવસે ભાદરવા મહિનાની પૂનમ અને ચંદ્રગ્રહણ બંને એક સાથે છે। આ ભાદરવી પૂનમ અને દેવ ચંદ્રગ્રહણની રાત્રે માત્ર એક ચપટી હળદર ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે, કારણ કે ચંદ્રગ્રહણ અને પૂનમનો દિવસ એટલો ખાસ છે, એટલો મહત્વનો છે કે એવું માનવામાં આવે છે કે કેટલી વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી, તે આ પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે। અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે। જો તમે પણ રવિવારના દિવસે એટલે કે પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ ઉપાય કરવા માંગો છો, તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સારી રીતે સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે। એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન અને જય શ્રી માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ઉપાય વિશે જાણીએ તે પહેલાં જાણીએ કે ચંદ્રગ્રહણના દિવસે કયા કામ કરવાથી લાભ મળે છે। તો મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન કરો આ 7 કામ, થશે અનેક લાભ। 7 સપ્ટેમ્બરની રાત્રિએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે। તો આજે તમને જણાવીશું કે ગ્રહણ સમયે કેવા કામ કરવાથી ફાયદો થાય છે। શાસ્ત્રો અને માન્યતાઓ મુજબ આ ગ્રહણ દરમિયાન કેટલાક એવા કામ છે જેને કરવાથી તમને બહુ જ લાભ થઈ શકે છે। મંત્ર જાપ અને ગુરુ મંત્ર લેવો। આ માટે ગ્રહણ કાળને વિશેષ મુહૂર્ત માનવામાં આવે છે। શાસ્ત્રો મુજબ આ સમયે ગુરુ મંત્ર લેવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। મેડિટેશન અને યોગ સાધના માટે ગ્રહણ કાળને અતિ ઉત્તમ સમય માનવામાં આવે છે। ગ્રહણ દરમિયાન ધ્યાન ધરવાના કાર્યને ઉત્તમ માનવામાં આવ્યો છે। ગ્રહણ દરમિયાન આમ તો બહાર નીકળવાની મનાઈ હોય છે, પરંતુ આ દરમિયાન ગુરુ, બ્રાહ્મણ અને પુરોહિતોને દાન દક્ષિણા આપવાનું વિશેષ મહત્વ છે। ગ્રહણ બાદ જરૂરિયાતમંદોને દાન આપવામાં આવે। આ સમયે સ્નાન કરવું શુભ માનવામાં આવે છે। માનવામાં આવે છે કે આવું કરવાથી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે। શિક્ષણનો પ્રારંભ કરવા માટે શ્રેષ્ઠ સમય। જો તમે તમારા બાળકો માટે શિક્ષણ શરૂ કરવા માંગો છો, તો ગ્રહણનો દિવસ અને સમય તમારા માટે શુભ રહેશે। અભ્યાસ સાથે જોડાયેલા નવા કામ શરૂ કરવા, જેવા કે પુસ્તક લખવું, સંગીત, નૃત્ય, ચિત્રકળાનો આરંભ કરવા માટે આ ઉત્તમ સમય છે। ગ્રહણ સમયે વાર્તાલાપમાં ખોટો સમય વ્યય ન કરો। આ સમયે મૌન સાધવું જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ગ્રહણ સમયે પૂજાપાઠ અને ભગવાનને સ્પર્શ કરવાની સખત મનાઈ છે। ધાર્મિક આસ્થા છે કે આ સમયે ભગવાનનો સ્પર્શ કરવાથી દોષ લાગે છે। ઘરના મંદિરથી અલગ સ્વચ્છ આસન પર બેસીને તમે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો। તો મિત્રો, ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, એટલે કે ચંદ્રગ્રહણની રાત્રે કયા સમયે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તે અંગેની માહિતી, તમામ પ્રકારની માહિતી આપીશું। તો ચાલો હવે જાણીએ આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે। પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો જો આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે, તે મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કાર્ય છે જે સંપૂર્ણ નથી થઈ રહ્યું, તેના માટે તમે આ ઉપાય કરી શકો છો। તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો। તો આ ઉપાયને તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરાવવા માંગે છે। જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો આ ઉપાય કરી શકે છે, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે। જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે, તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે કે પછી તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય,
જે પણ વ્યક્તિએ હળદરનો આ ઉપાય સમજી લીધો તો તેને પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ હળદરનો ઉપાય અવશ્ય જ કરવો જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મળશે. કારણ કે 7 સપ્ટેમ્બર 2025 પૂનમ અને ચંદ્રગ્રહણ રવિવારનો દિવસ છે. તેથી આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. તો ચાલો હવે જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે. પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે, એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે. આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે. હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળ શું હોય છે અને ક્યારે હોય છે. તો જો પ્રદોષકાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તેથી તમે આ હળદરનો ઉપાય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે કરી શકો છો. હજુ પણ ઘણા લોકોનો આ પ્રશ્ન ચોક્કસ થતો હશે કે અમે નોકરીએ ધંધે જઈએ છીએ, જેથી ઘરે આવવામાં મોડું થાય, તો હવે શું કરવું? તો જો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન નથી કરી શકતા, તમને ઘરે આવવામાં મોડું થાય, સાંજે 7 વાગ્યા સુધી પહોંચી શકતા નથી, તો આ તમે ઉપાય સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. કારણ કે 7 સપ્ટેમ્બર 2025 પૂનમ અને ચંદ્રગ્રહણનો દિવસ છે. એ આ ભાદરવા મહિનાની પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આ દિવસ ચંદ્ર તેના સંપૂર્ણ 16 કળાઓ સાથે અવિરત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે. અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. પૂનમના દિવસે આ ઉપાય સમય મર્યાદામાં કરવાનો પ્રયોગ કરવો. પરંતુ જો કોઈ કારણોસર તમે તે ન કરી શકો તો તમને તેને મોડું પણ કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે. કારણ કે પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અને હાલ ભાદરવા મહિનો ચાલી રહ્યો છે, તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમામ જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે હળદર લેવાની છે, જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે. તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે, સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે. તો જો જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપયોગ કરો છો ત્યારે તમે સીધા શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો. જ્યારે માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિ વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે. શ્રી હરિ વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન અધૂરા માનવામાં આવે છે. હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમા ધીમા હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 11 વખત કરવાનો છે. આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો. તો જો જે વ્યક્તિ પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ ઉપાય કરે છે તો સમજી લો કે 7 પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે. કારણ કે હળદર સામાન્ય નથી. તમે જોયું હશે કે આપણે જે પણ લગ્ન કે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તો તેમાં હળદર જરૂરથી લઈએ છીએ. જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનો સ્વસ્તિક બનાવીએ છીએ. કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદર તમારા ગુરુગ્રહને મજબૂત બનાવે છે. પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ ખૂબ જ સારો ઉપાય છે. તેથી જ આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે. તમારી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે, પૈસા ઘરમાં આવે છે પરંતુ લાંબો સમય ટકતા નથી, નકામા ખર્ચા વધી ગયા છે, તો ઉપાય કરવાથી તમારા જીવનમાં આ તમામ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે. એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. હવે પછીના ઉપાય વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો
અને સાથે જ વિડીયોને લાઇક કરી ચેનલ નેવિકા સ્ટોરીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ, જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે અને આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે. આ ઉપાય કરવા માટે તમારે હળદર લેવાની છે, જે શ્રીહરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે. અહીં તમારે દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી જાડાઈ જેવી પેસ્ટ બનાવવાની છે. હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે. કેટલાક સ્વસ્તિક બનાવવાના છે. ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવો. જ્યાં પણ પૈસા રાખો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો. હવે બીજો સ્વસ્તિક ક્યાં બનાવવાનો છે? તો બીજો સ્વસ્તિક ઘરના મુખ્યમાં મંદિરમાં બનાવવાનો છે. હવે પછીના 2 સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે. આમ કુલ 4 સ્વસ્તિક બનાવવાના છે. મુખ્ય પ્રવેશ દ્વારની બહાર 2 સ્વસ્તિક, એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે. પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મી હંમેશા માટે વાસ કરે છે, કારણ કે હળદરનો સંબંધ શ્રીહરિ વિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રીહરિ વિષ્ણુનો વાસ હોય છે. હવે વાત કરીએ, જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી જે ઉર્જા વહે છે આના આખા ઘરમાં ઉર્જા ફેલાય છે. જો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો. ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી. મુખ્ય દરવાજાનો ઉપાય એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજાથી માં લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દ્વાર પર હળદરનો સ્વસ્તિક કરો છો તો માં લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે, કારણ કે તે શ્રીહરિ વિષ્ણુનું પ્રતીક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે. અને જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે. આ હળદરના સ્વસ્તિકનો ઉપાય પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે ખૂબ જ સારો છે. તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય કરવાથી જો તમારી કોઈ પણ ઈચ્છા, કોઈ પણ મનોકામના જે છે તે અધૂરી રહી ગઈ હોય, તો પૂર્ણ થઈ રહ્યું નથી, તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રીહરિ વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી પ્રિય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ માતા તુલસી વગર અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રીહરિ વિષ્ણુ અધૂરા માનવામાં આવે છે. હવે તમે શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો, કારણ કે જો શ્રીહરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. હવે તમારે 5 તુલસીના પાન લેવાના છે. આ પાનને તુલસીના પાન શ્રીહરિ વિષ્ણુને અર્પણ કરવાના છે, પરંતુ તમારા ઘરના મંદિરમાં આ કરવાનું તમારા માટે વધુ સારું રહેશે. તમારા ઘરમાં શ્રીહરિ વિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ 5 તુલસીના પાંદડા અર્પણ કરવાના છે. હવે તેની સાથે ગોળ વાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ 11 વાર કરો અને પછી તમારે શ્રીહરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે, ઘરમાં ગરીબી અને નિર્ધનતા દૂર થાય, ઘરમાં ઘણા નકામો ખર્ચ થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે, તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રીહરિ વિષ્ણુને કહો, કારણ કે આ દિવસે પૂનમ અને ચંદ્રગ્રહણ છે. આ દિવસે તમે શ્રીહરિ વિષ્ણુ પાસેથી જે કંઈ પણ માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે. આ પૂનમના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ, તેને પહેલેથી જ તોડીને રાખવા જોઈએ. તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ. તો તમારા જીવનમાં આર્થિક સંકટની સમસ્યા છે, સખત મહેનત કર્યા પછી પણ તે મહેનતનું ફળ મળતું નથી, તો પૂનમની રાત્રે સૂતા પહેલા તમારે આ ચમત્કારિક દીવાનો ઉપાય અવશ્ય જ કરવો જોઈએ. તો જો દીવો આપણા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓને બહાર કાઢે છે અને આ ઉપાય વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે અને આ ઉપાય પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે કરવામાં આવે છે. તે આ ઉપાય માટે તમારે તુલસીજીની સૂકી દાળ લેવાની છે. જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો પણ તમે તેને લઈ શકો છો અને તમારા ઘરમાં તુલસીની ડાળી સુકાઈ ગયેલી હોય તો તમે તેની ડાળીઓને તોડી અને તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે
કે તમારે સૂર્યાસ્ત પહેલાં તુલસીની ડાળી તોડવી જોઈએ અને આ દિવસે લાકડી તોડવી જોઈએ નહીં. તો આ ઉપાય માટે સૌપ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે. જો તમે ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો, કારણ કે લોટનો દીવો તમામ દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાનો છે અને દીવાની અંદર લીધેલી તુલસીજીનું લાકડું પણ રાખવું પડશે, કે જેમ આ તુલસીજીનું લાકડું છે એ તમારે તેની ચારે બાજુ સારી રીતે ઘી લગાવવાનું છે. જો તમે આ ઉપાય કરો છો અને તે લાકડું ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તે માટે આપણે એક કાર્ય કરવું પડશે. તમારે થોડુંક રૂ લેવાનું છે અને તમે લીધેલા તુલસીના લાકડાની આસપાસ તેને સારી રીતે લપેટી દો. તુલસીની લાકડી પર રૂ વીંટળાયા પછી તમારે તેમાં ઘીમાં સંપૂર્ણપણે બોળી દેવાનો છે. હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવો પડશે. તમારે આ દીવો ક્યાં પ્રગટાવવાનો છે? આ ભગવાન વિષ્ણુની સામે, અથવા તો ભગવાન શ્રીરામ પાસે, અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ જે પણ ભગવાન વિષ્ણુના અવતાર હોય તેમના સામે પ્રગટાવવાનો છે, અથવા તો માતા તુલસીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો. જે કોઈ પણ તુલસી માની સામે લાકડીમાંથી આ દીપદાન કરે છે તેને જીવનમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. એટલા માટે તેમને વર્ષમાં માત્ર એક જ વાર આ સમય મળે છે. આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે. આ ઉપાય રાત્રે સૂતા પહેલા અવશ્ય કરવો જોઈએ. તો ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે, જે તમારે પૂનમ અને ચંદ્રગ્રહણના પછીના દિવસે એટલે કે સોમવારે કરવાનો છે. 7 સપ્ટેમ્બર 2025 રવિવારના દિવસે એટલે કે પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રિએ ખીર બનાવો અને ચંદ્રગ્રહણ પત્યા પછી તેને ચાંદનીમાં રાખો અને તેને સોમવારે એટલે કે પછીના દિવસે સવારે સૂર્યોદય પહેલા ખાઈ લો અને તેને પ્રસાદ તરીકે બાંધી બધાને વહેંચો. આમ કરવાથી ચંદ્રદેવની કૃપા તમારા પરિવાર ઉપર હંમેશા બની રહેશે અને આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે માતા ગાયને લીલું ઘાસ ખવડાવવાનો પ્રયાસ કરો. પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે ક્યાં કામ ન કરવા? ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા પેદા થતી હોવાથી કેટલાક કામ કરવા અશુભ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ વખતે સૂતક કાળથી મોક્ષ કાળ સુધી ભોજન કરવાથી બચવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી બચવું જોઈએ. સૂતક કાળ દરમિયાન શુભ અને માંગલિક કામો કરવા અશુભ માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન સૂવું અશુભ માનવામાં આવે છે. આ દિવસે તમારે તમારા ઘરને પહેલેથી જ સારી રીતે સાફ કરી દેવું પડશે, કારણ કે આ દિવસ એટલે કે ચંદ્રગ્રહણ અને પૂનમની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ શુભ છે. આ દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે જેમ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો તો દેવી લક્ષ્મી આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જાય છે. બસ આ ઉપાય ચંદ્રગ્રહણની રાત્રે સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ સાથે કરો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી. ધન્યવાદ.